જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. ચાલો આજે આપણે બનાવીશું લીંબુ શરબત સિરપ. તો એના માટે આપણે આ લીંબુ લીધા છે. લીંબુ લગભગ 20 થી 21 નંગ છે. તો આપણે લીંબુના માપથી ખાંડ નથી લેવાની, જે લીંબુનો રસ નીકળે એના પરથી આપણે ખાંડનું માપ લેવાનું છે. તો ચાલો આપણે પહેલાં એનો રસ કાઢી દઈશું. તે જ પીળા અને પતલી સાલવાર આપણે લેવાના છે, તો એમાંથી રસ સારો નીકળે છે. આપણે આ બનાવીને મૂક્યું હોય એટલે પછી આપણે ગમે ત્યારે લીંબુ શરબત પીવાનું મન થાય ત્યારે 2 ચમચી નાખી અને આપણે લીંબુ શરબત પી લઈએ. આમાં પણ આળસ થાય કે લીંબુ ક્યાં નીચોવું કરવું ને એમ થાય. આ રીતે આપણે લીંબુનો રસ કાઢી લેવાનો છે બધોય. આના કટકો આપણે આ રીતે બીજી વાર મૂકીને આપણે બધો રસ એને લઈ લેવાનો છે. આ જ રીતે આપણે બધો રસ કાઢી દઈશું. ચાલો, આપણો લીંબુનો રસ બધો નીકળી ગયો છે. એ આપણે આ 1 વાટકો રસ નીકળ્યો છે, તો આની સામે આપણે 3 વાટકા ખાંડ લેવાની છે. તો ચાલો લઈએ. ચાલો, આપણે 1 બાઉલ લીંબુનો રસ હતો, તો આપણે સામે 3 બાઉલ ખાંડ લીધી છે. અને એની સામે આપણે દોઢ બાઉલ આપણે પાણી લેવાનું છે. તો આપણે 1 બાઉલ વેડી અને આ બીજું આપણે અડધો વેડવાનું છે. હવે આને આપણી ચાસણી નથી કરવાની, ગરમ જ કરવાનું છે. આ રીતે આપણે હલાવતું રહેવાનું છે. મેં આ ખાંડ નથી લીધી, મેં સાકર લીધી છે. રેગ્યુલર અમે ઘરમાં સાકર વાપરીએ છીએ, એટલે મેં સાકર લીધી છે. સાકર ખાવામાં પણ સારી અને ઠંડી. ચાલો આપણે જોઈ લઈએ કે આપણી ખાંડ ઓગળીને સિરપ થવા માટે તૈયાર થઈ ગઈ છે. તો હજી નથી થઈ. આપણે આ રીતે તપાસ કરીને જોઈ લેવાનું કે મધની જેમ ચીપચીપું જેવું લાગે ને તો આપણું સિરપ તૈયાર થઈ છે. આપણે હજી નથી થઈ, થોડીક વાર હજી આપણે ઉકાળવી પડશે. ચાલો, આપણે સિરપ માટે હવે તૈયાર થઈ ગયું છે. સરસ, જો આ રીતે ચીપકે એ રીતે જ કરવાનો છે. અને આપણે આનો તાર નથી કરવાનો. તો સરસ, બહુ મસ્ત થઈ ગયું છે આપણું સિરપ. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે આને હવે ઠંડુ થવા દેવાનું છે. આમાં લીંબુનું શરબત નાખવાની કોઈ ઉતાવળ કરવાની નથી. આ રીતે ગેસ ઉપરથી નીચે ઉતારી અને આપણે ઠંડુ થવા દેવાનું છે. પછી આપણે લીંબુનો રસ અંદર નાખવાનો છે, પણ એકદમ ઠંડુ થઈ જાય પછી જ નાખવાનો છે. કે આપણે ઠંડુ થવા મૂકી દઈએ ત્યાં સુધી આપણે આ લીંબુના કટકા છે એ જોઈ લઈએ. આ લીંબુના કટકા આપણે નાખી દેવાના નથી. આ લીંબુના કટકા આ રીતે ડબ્બામાં ભરી અંદર મીઠું નાખી અને એના આથી લેવાના છે. અને આ કટકેથી પછી આપણે તાંબાના વાસણ કે એમ ઘસીએ તો બહુ સરસ થાય છે એ વાસણ એમ. એટલે આ લીંબુના કટકા આપણે નાખી દેવાના નથી. ઘણા આ કટકાના અથાણું પણ બનાવે છે. આ રીતે મીઠું નાખી આ રીતે હલાવી અને આને રાખવાનું છે. અને આનાથી તાંબાના વાસણ બહુ સરસ થાય છે. અને તાંબાના વાસણ તો દરેકના ઘરે સવારે હોય જ છે. દીવી હોય કે સૂર્યનારાયણને પાણી ચડાવવા માટે લોટો હોય, એ ઘસવા માટે આપણે આ લઈએ. બહુ સરસ એનાથી થાય છે. ચાલો, આપણું આ સિરપ બનાવ્યું હતું એ આપણે એકદમ સરસ ઠળી ગયું છે. તો હવે આપણે આમાં લીંબુનો રસ નાખીશું. એકદમ સાવ ઠંડુ થઈ જાય પછી નાખવાનો છે. થોડું કે ગરમ હોય એમ નથી નાખવાનું. હવે આપણે આમાં મસાલા કરીશું. તો એની માટે મેં આ સંચર લીધું છે, આ કારા મરીનો પાવડર છે અને આપણે રેગ્યુલર ખાવાનું મીઠું છે. 1.5 ચમચી મેં સંચર લીધો છે, 1 ચમચી મીઠું લીધું છે અને અડધી ચમચી આપણે કારા મરીનો પાવડર લીધો છે. એ આપણે અંદર નાખી દેવાનું છે. આને મીઠું અને બધું સરસ ઓગાળી દેવાનું છે. પછી આપણે આને ગાળી લેવાનું છે. ચાલો, આપણું શરબત સિરપ તૈયાર થઈ ગયું છે. તો આપણે આને હવે ગાળી લઈશું.
સાકરમાં કોઈ કચરો કે એમ કંઈક હોય એ બધું આપણે ગળાઈ જાય આ રીતે ગાળી લઈશું. આપણે ગાળી લીધું છે. હવે આપણે આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકની કે કાચની બરણી હોય એમાં આપણે ભરી લેવાનું છે. ચાલો આપણે હવે શરબત બનાવીને જોઈ લઈએ. તો એના માટે આપણે આમાં 3 થી 4 ચમચી આપણે સિરપ બનાવ્યું છે એ લેવાનું છે. આની અંદર આપણે પુદીનાના પાન અને બરફ નાખેલો છે. હવે આપણે આમાં ઠંડુ પાણી નાખીશું. ગોળી આપણે ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે સિરપ. ચાલો આપણો લીંબુ શરબત તૈયાર થઈ ગયું છે. તો તમને આ લીંબુ શરબત સિરપનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને ખૂબ આગળ વધારજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો.